નાગજી ગુડ મોર્નિંગ યાર રેડી બેટા અમે નાગજી તો કાંઈ શાળા મેળવું હવે અરે વહેલો વહેલો લેવા ઉઠીશું લે હાલ જ ઉઠ્યો હું લેવા ઉઠીશું હા હજી હજી પટ 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 ચાલુ છે આ બે પણ ઉઠી ગયા હવે હજી એક સાપરામ છે હજી ઉઠે તો કે નહીં ઉઠ્યું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા લોકોનું સ્વાગત છે પપ્પા હોઈ ગયા છે જેમાં પહેલાં સાપરા પેટનું હોઈ રહ્યા શેર એકલી ઊભી થઈ શકાય બસ ગુડ મોર્નિંગ રાશાજી ગુડ મોર્નિંગ એ છોકરા જો કાકડી લઈને બેસજો તારે તારા મેં હું સાપે બેઠી ચેર શું કરી ગવાર અને તું બિસ્તરા હું વાર નહીં અને પૂરી મોરા એટલે અમે પણ આટલા મોરા નોકરી આવીએ એટલે રાતે ઊભું થયો ગાલી ઉપર રાતે તું તો સારું હેડ તો થઈ જાય જલ્દી એ મોસમ પકડી જાય હેડ કરે અને આવે છે બે અરે હેડ તો શીખ્યું ને એટલે અરે બેઠા શીખી ગયું તમે નહીં ને પેલા બે ના હતા એટલે આ બેઠા શીખી ગયો એટલે હેડ તો શીખ્યું હા હવે પગત હેડમાં ચાલુ કરીએ એટલે પાછળ હેડ છે એવું ના હેડ નહીં છે હેડ છે હેડ છે હેડ ને લાઈટ નહીં ને આપવું છે લાઈટ જતી રહી છે એટલે વાયરો નાખે છે ગરમીને એવું કરીશું કહું હા તો વહેલા લાઈટ જતી રહી નહીં આ તો વાતાવરણ શું કર્યું આજે વરસાદ આવે એવું કર્યું પાછો રાતે તો થોડું ઘણું આવે છે ભાઈ રાતે ઓછું આવે છે તો આ બધું ગાઈ શાક બનાવી દીધું બનાવી છે ખાવાનું ગાંધી આવું શાક બનાવી ચાલો આખા બળી ગયું એવું નહીં બળી ગયો એવું બી આગળ બળી ગયું ના અરે કહું છું એટલે કહું નહીં બળે ને એ કયો શું કરે છે ગાડીમાં હા આ તો લાઈટ નહીં એટલે શું કરે છે આ લાઈટ નહીં એટલે લેવું છે એટલે લઈ લે છે જો શું કરે હા વસ્તુ ગાઈસ વાતાવરણ કરી દીધું થોડું વરસાદ આવ્યો થોડું અંધારી દીધું બધું વાતાવરણ એવું કરી દીધું વરસાદ આવા શું કરે ટીનું બે જણા ચમ નહીં ઊંઘતો સમું દીધી ને ગરમી હા એટલે લાઈટ નહીં એટલે બફારો છે ને આજ તો પણ રાતે થોડો વરસાદ આવ્યો તો રાતે પાછો આવશે થોડો હા એટલે હજી આવશે કે થોડો વરસાદ નહીં આવે પાછું આવશે જ નહીં હું ના આવે અંધારી કોઈ માખડ નહીં કોઈ માખડ નહીં અંધારી જેટલા છે એમાં તો આપણે લેબુ એ પાકી ગયો વરસાદમાં મસ્ત થઈ ગયો લેબુ એટલે જે વેલો ચરાય છે ચોમાસામાં ઉપર વેલો ચરાય છે ને દૂધી છે મૂકી દે છે ખબર ના પડી પોણી વરસાદ ચાલુ છે બધા વેલા ચડ્યા છે ને એવું કે ના ના હા જો આ બાજુ છે ને આ બાજુ લેબુ ચેવડો મોટો થઈ ગયો વરસાદ આવી નહીં દેખાય લેબુ ખાસો મોટો થઈ પાકી ગયો થોડો ચલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો સવારે ઉઠી જાય સવારે વાગ્યા 10 અને અત્યારે અમારે જવા છે વડનગર કેમ કે નાગજીના સ્કૂલના ચોપડા બધા બાકી છે ચોપડા તો આવી ગયા સ્કૂલની જે ચોપડીઓ લખાઈ હતી અંગ્રેજીની બધી તો એ લેવા જવાના છે અમે ગયા હતા શનિવારે લેવા પણ શનિવારે કહેતા હતા સોમવારે આવી જાય તો અત્યારે વાગી જાય 10 તો અત્યારે જઈએ છીએ લેવા ચલો ગાઈસ આપણે બની ગયું ગવાનું શાક અને ઘઉંની રોટલી નહીં યાર બની ગયું આપણે જમી લઈએ હતા ને અરે એનો બે તમે બધો ખાવાનું ચાલુ કરી નાખો પેલું જો બોલું કેવું રખડે બોલું શું કરી લે તો એનામાં ખાવાનું બની જાય ખાઈ લઈએ જમી લઈએ તને અને આ ગરમી લાઇટે નહીં પાઈ તો બધા થોપલા રિપેરિંગ થઈ જાય આ તો લાઇટ નહીં પાઈ હા વાવાઝોડું આવ્યું ને એટલે જ ને અને આ બધા પોણી એવા ટોલમાં જેટલું પોણી વળી જાય કોના માટે
હા નાખજી ટમાટર એટલા માટે એકરો વધ્યો હોય નહીં પેલું લાલ તોડી કાઢીને પાછું લેબડા વધ્યો બીજું લાલ કાઠો હતો હા એ કાઠો જ છે તો તને લાગે એવું નહીં છે અને આ તો લાઈટ ચાંદ નહીં જઈએ આપણે તો હા વરવાની લાઈટ જઈએ બોલ તારે એકું આમાં અને એક વાર તો ગાડી તમારી બધા આવનાર છે ગાડી જમવા આ તો વરવાની લાઈટ જઈએ હા ના આવો જોઈએ આજે લાઈટ ચાંદ નહીં જઈ નહીં હા વરવાની લાઈટ જઈને તાપ થઈ ગયો ગરમી ગરમી છોકરો એક હોય એક છે એક પેલી ચેર એક બીજા માટે રેડી કરે છે અને એક હોય એક છે અને આ જાઉં ગયા છે હા એ પૂરા બહુ કરે શું પકડે છે પેલી હિસકાઈ નહીં ખાલી જોઈએ પાણી એટલે લાઈટ નહીં એટલે હું કરી ગયો લાઈટ નહીં એટલે હા એ તો લુગડો છે કમ એ તો રાગ રાખ દો ને હા નાગીએ કે તો એકોજીએ ભૈયા તો લે ભૈયાને એકોજીએ હા હા એ હોરાક પછી હોય કે એકો એટલે હુઈ જાય ભાઈ થોડી વાર ગરમી જેવી છે નહીં છે ખતરનાક છે એક એ બાજુ પહોંચે ને એક આ બાજુ હાલના ખાસા પડ્યા લાગે નહીં એક મારે એવો બધું ભાઈ મારે કે આવું બધું ભાઈ હા રસાનો નહીં આવું હા ના ફાઈ નાખીએ અમારે તકલીફ એના માટે બધું ભાઈ અમારે જેના નહીં પણ અમારે તકલીફ એના માટે આવું જોવું છે બધું ભાઈ છે હોબી ચેર હમણાં લે તકલીફ એને હા તો એ ગયરી આખા પણ બીજો કે હા કમલે દઈએ રે નાખી તને ના પાડી દે ને ના વરસાદ ચાલુ થઈ ગયો સાહેબ તો જો બે દાળ બપોરે એવી ગરમી દબાઈ તેમ વરસાદ ચાલુ થઈ ગયો પાછું નહીં નાખજી હલે એવું આવ્યું એટલે વાવાઝોડુંના પેલા વરસાદનું ચોમાવું આવે ને એટલે વાયર વોશ કરતા હોય ને જો ત્યાં ઝાડ અડી રહ્યો હોય ને એટલે શેરું કહું તું એવું કરશે તો ગાઈસ નાગની ચોપડી આવી જાય ચોપડા આવી જાય લખવા માટે આવી જાય વાંચવા માટે આવી જાય અને જુઓ ખાલી કલરનું આ જુઓ એક કોઈ રમસ અમે તો હવે રહ્યા છું ચાલ નામ લખ્યાલ હશે અને મારી દાળ બની જઈશ તો ગાઈસ મારી દાળ બની જઈ દાળ મસ્ત બનાવી દીધી ફટાફટ હવે દાળ ભાત બનાવી દઈએ કારણ કે છોકરો ખોય કે ખીચું દાળ ભાત ને એવું એટલે બનાવી દઈએ હમણાં ચાલ સમા તો વરસાદ ચાલુ થઈ ગયો હોય બધો વરસાદ પડે છે અને વરસાદનો બધો નાગી હોય રમે છે રીયું પેલો રમે ચેરું કરે ચોપડાનું નામ લખે છે કરું નાગી રહ્યા નાગીયા ચોપડાનું નામ લખવાનું ચાલુ છે બધો લખાઈ ગયો આમ પાછું ધોરણ 4માં આવ્યો હા ચોથામાં આવ્યો નાગી નહીં નાગી ધોરણ 4માં આવ્યો 4માં આવ્યો ધોરણ અને પેલો કલર હાલ ના લઈ જતો તો પછી લઈ જઈએ હા કલર ચિત્ર આવી મેડમ કે અમારી તો ગાલથી બોધી કાઢી જાય નાઈ જાય ને ઘરે કોઈ બહાર એટલે અને અરે જીવ તો રમું છું પૈસા હા એટલે પૈસા ભરવાના જ નહીં ના ચિત્રકલા હા એરિયા આવી જાય તાનો પછી ચિત્રકલાના પૈસા ભરવાના છે ને રાતમાં ચાલુ કરીને હું વહેલા છે વહેલા હા વરસાદ આવે એટલે ને તો ગાય સમાજ તો આ બાજુ વરસાદ હા તો વરસાદ આવે છે તો વરસાદ અમારું ચાલુ થઈ ગયું છે આ બાજુ બાઇક પર અમારા તકોભાઈ તો બેઠકમાં જાય છે વિસનગર બાજુ વિસનગર પાટણ આટલું 108 જગ્યાએ બેઠકો બાકી છે કાલ મંગળવાર ખરો કે એટલે આ તો 2 બેઠકો પતાવી દે એટલા માટે હા ને કાલ મંગળવાર થાય રિયાન માટે સાદી દાળ કાઢી આ દાળ ભાત ડુંગળી નાખી દાળ ભાત બનાવ્યા છે મેં તો કાંઈ દાળ
ભાત શિયાળ ક્યાં ખબર રહી ખાઈ દો અને તું ભાઈ ખાઈ લેવું ખાઈ રહ્યો હા હમ બે વખત લઈને એ મોટું જો દાડા લાઈટ ગરમી આટલો વરસાદ આવ્યો તો ગરમી અજવાળું છે ને આજ તમે વહેલો ખા બે નહીં છે આજ તો વહેલા ભૂખ લાગી આશું બોલું તું મને વહેલા રોધી તું ને એટલી વહેલા ભૂખ લાગે તો 9 વાગે તો આપણે તો રોધવા બે ગયો તો નાગજી પેલો બે રમ્યા હવ ખાઈ લ્યો તો ગાય સમેત ખાવા બે જઈએ દાળ ભાત